નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો આજે આપણે જઈ રહ્યા છીએ ડાકોર, જે અમદાવાદથી 85 કિલોમીટરના અંતરે આવેલું આ રણછોડરાયજીનું મંદિર આવેલું છે. આ મંદિરના ઇતિહાસની પણ આપણે વાત કરીશું. ત્યાં અંદર દર્શન પણ કરાવીશું મંદિરના. તો બન્યા રહો અમારા વિડીયોના અંત સુધી. દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોર આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરિયું વન તરીકે ઓળખવામાં આવ્યું હતું, પરંતુ ડંક મુનિએ તપ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા. ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા હતા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. આજે પણ ગોમતીના કિનારે ડંકેશ્વર મહાદેવ જે આ બાબતની સાક્ષી પુરાવશે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ પણ બનાવ્યો છે, જે પશુ પંખીઓને પાણી માટે વપરાય છે. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમના પ્રસંગો ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા. ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું હતું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેસી ગયો હતો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે, અને એક જ ગદાના પ્રહારથી ભીમે 999 વીઘા મોટો કર્યો હતો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખવામાં આવે છે. વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર પાસે આવી ઓછા અને પહેલા ડંકોર, ત્યારબાદ આજનું ડાકોર બન્યું હતું. ડાકોર ગામની અંદર કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસીનું રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શને જતો હતો. ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો હતો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે તેમને તકલીફ પડવા લાગી હતી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શકાય. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું, હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવ ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડચંદ ગાડું લઈને દ્વારકા આવ્યો હતો. પૂજારીઓએ પૂછતા નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાના પૂજારીએ રાત્રે મંદિરના તાળા મારી દીધા હતા, પરંતુ ભગવાનના કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે તાળા તોડીને બોડાણા જોડે દ્વારકાથી ડાકોર જવા માટે પ્રયાણ કર્યા હતા. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં ભગવાને રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા હતા. સવારે મા બિલેશ્વર મહાદેવના નજીક લીમડાની ડાળ પકડી બોડાણાએ જગાડ્યો હતો. ત્યારે ભગવાને કીધું હતું કે હવે ગાડું તું ચલાવવાનું રાખ. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હતી. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધરાવી દીધી હતી અને જાતે ગુંગળીઓને મળવા ગયા. ગુંગળીઓના ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યા, જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું હતું. અને ગોમતીમાં મૂર્તિ હતી ત્યારે પાણી લોહી લાલ થયું હતું. દ્વારકાના પૂજારીએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવાના હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું પડશે. તેઓ જાણતા હતા કે બોડાણા ખૂબ ગરીબ માણસ છે, એટલું સોનું આપી નહીં શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાની નામે તેની પત્ની પહેરેલું ફક્ત નાકની વાળી જ હતી. જ્યારે મૂર્તિ સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેને મૂર્તિનું વજન બરાબર થયું હતું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું, જે આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી. અનેક નામ ઓળખતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડરાયજી ઠાકોરના નામે ઓળખાય છે.
તેમને મળેલ નામ પાછળ એક કથા છે. જરાસંધ મિત્ર કાલવઈને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું હતું ત્યારે મથુરામાં વાસીઓનું રક્ષણ માટે તેમને સાથે લઈને રણ છોડીને ભાગ્યા હતા. એવી નગરી એટલે દ્વારકા બનાવી, ત્યાં વસ્યા. આથી તેમને દ્વારકા અને ડાકોર રણછોડરાયજીના નામે ઓળખવામાં આવે છે. આ ડાકોર મંદિરની અંદર રોજ બેરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા પોતાની માનતા પૂરી કરવા માટે પગે ચાલીને દૂર દૂરથી અહીંયા આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે. અહીંયા મંદિરમાં લોકોનો પ્રસાદ રૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગસ, બેસનની મીઠાઈ ચડાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વાલી હતી, એટલે અહીંયા લોકો ગાયને પણ ચારો ખવડાવીને પુણ્ય કમાય છે. મંદિરની અંદર પ્રવેશતા પહેલાં તમે જોઈ શકો છો કે અહીંયા પગરખાં રાખવા માટેની સુવિધા સરસ અહીંયા ગોઠવવામાં આવી છે. આ ભીડ તમે અવિરતપણે અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો કે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અવિરતપણે અહીંયા ચાલુ જ રહે છે. દ્વારકા અને ડાકોરમાં જન્માષ્ટમીમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી અને આ મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, એવા ગગનભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં કૃષ્ણ ભગવાનનું પુણ્ય પ્રાગટ્ય થયું હોય એવું માહોલ અહીંયા સર્જાય છે. તો મંદિરની અંદર પ્રવેશતા પહેલાં તો તમે જોઈ શકો તો 2 સ્તંભ મોટા અહીંયા રાખવામાં આવ્યા છે. તે સ્તંભની અંદર અહીંયા દીવડાઓથી રાતે રોશની કરવામાં આવે છે. ડાકોરની અંદર ફરવાલાયક સ્થળની વાત કરીએ તો અહીંયા ઘણા બધા સ્થળો આવેલા છે. તેમાંનું ડંકનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીજીનું મંદિર, ગંગાબાઈનું મંદિર, શ્રીજીની બેઠક, શ્રીજી ચરણ, શંકરાચાર્યનો મઠ, મંગલ સેવા ધામ, સત્યનારાયણ ભગવાનનું મંદિર, બિલેશ્વર મહાદેવનું મંદિર, બિલેશ્વર જૈન મંદિર, દત્તાત્રેય મંદિર, મોટા હનુમાન અને નરસિંહ મહેતાનું મંદિર અહીંયા આવેલું છે. મંદિરની વાત કરીએ તો મને યાદ છે ત્યાં સુધી સત્યનારાયણનું મંદિર એક જ ગુજરાતમાં ડાકોરમાં આવેલું છે. જન્માષ્ટમીના પર્વને લઈને અહીંયા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે અહીંયા જન્માષ્ટમીનો
પાવન પ્રસંગ અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ઠાકોરજીના દર્શન જે દ્વારકામાં મૂર્તિના દર્શન થાય એ જ દર્શન અહીંયા ડાકોરમાં અહીંયા જોવા મળે છે. જો તમે હિંડોળાના દર્શન અથવા સેવા પૂજાનો લાભ લેવો હોય તો અહીંયા પૂજારીની અહીંયા કોન્ટેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ વધીશું. તમે જોઈ શકો છો આ ગોમતી નદીનો ઘાટ કહેવામાં આવે છે, જે આગળ આપણે ઇતિહાસની વાત કરીએ તો આ હતું ડાકોરનું મંદિર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. Thank you.